અમરેલીમાં પીજીવીસીએલની ટીમને ધમકી આપનાર સરપંચ સામે ફરિયાદ નોંધાઈ। માવજી જીંજવા ગામના સરપંચ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। કુંકાવાવ વીજ કચેરીના નાયબ ઇજનેરે મહેશ સભાડિયા સામે ફરિયાદ નોંધાવી। વીજ ચેકિંગ દરમિયાન સરપંચે ધમકી આપ્યાનો આરોપ લાગ્યો છે। વીજળીની સમસ્યાને લઈ સરપંચે પીજીવીસીએલના વીજ ચેકિંગનો વિરોધ નોંધાવ્યો હતો। મેન્ટેનન્સની કામગીરી કરો અને પછી વીજ ચેકિંગ કરવાનું કહી અને ધમકી આપ્યાનો આરોપ છે। ત્યારે સરપંચનો આરોપ કે મારો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। તો માવ જીંજવા ગામના સરપંચ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પીજીવીસીએલની ટીમને ધમકી આપવાનો તેમના પર આરોપ છે, જેને લઈ આ ફરિયાદ નોંધવામાં આવી છે। કુંકાવાવ વીજ કચેરીના નાયબ ઇજનેર મહેશ સભાડિયાએ આ ફરિયાદ નોંધાવી છે અને વીજ ચેકિંગ દરમિયાન સરપંચે ધમકી આપ્યાનો આરોપ છે। વીજળીની સમસ્યાને લઈ સરપંચે પીજીવીસીએલના જે કર્મચારીઓની ટીમ પહોંચી હતી અહીં વીજ ચેકિંગ માટે, તો એ સમયે તેમણે વિરોધ કર્યો હતો। મેન્ટેનન્સની કામગીરી કરો અને પછી આ પ્રકારે વીજ ચેકિંગ કરો, એ પ્રકારનો તેમણે વાત કરી હતી, જેનો વિડીયો પણ વાયરલ થયો હતો।